અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એટલે ગુજરાત પોલીસની પ્રાઇમ એજન્સી છે અને અમદાવાદની ધરતી એટલી ભારે છે કે માત્ર ભારતનો જ નહીં પણ વિશ્વનો કોઈ પણ ગુનેગાર જો અમદાવાદની ધરતી ઉપર પગ મૂકવાની હિંમત કરે તો ગણતરીના કલાકોમાં તે જેલના સળિયા પાછળ હોય છે। 2008માં અમદાવાદને ગજવનાર આરોપીઓએ દેશમાં અનેક જગ્યાએ બ્લાસ્ટ કર્યા હતા, પણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તેમને પકડી લીધા હતા। પણ આ વખતે એવું થયું છે કે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક આરોપી પકડ્યો અને પછી ખબર પડી કે આ તો બગાસું ખાતા આપણને પતાસું મળી ગયું। એટલી મોટી લીડ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મળી, જેની વિગતે વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। વાત કરવી છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના એક એવા ઓપરેશનની જે આમ તો તમને સામાન્ય લાગે, પરંતુ આ ગેંગ કરોડોનો કારોબાર કરતી હતી પણ કોઈને ગંધ સુદ્ધા આવી નહીં। સામાન્ય રીતે પોલીસ આરોપી સુધી પહોંચવા માટે ખૂબ મહેનત કરતી હોય છે, પરંતુ ઘણી વખત પોલીસ અધિકારી કે કર્મચારીનું નસીબ કામ કરતું હોય છે અને જ્યારે નસીબ બળવાન હોય ત્યારે આરોપી સામે ચાલી પાંજરામાં ફસાવા આવતો હોય છે। આવી જ ઘટના અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સાથે બની। ગુજરાતમાં જે પણ ગુનાઓ બને છે, મોટા ગુના છે અને વોન્ટેડ આરોપીઓ છે, તેની ઉપર અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ નજર રાખતી હોય છે અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ વોન્ટેડ આરોપીઓને શોધવા કામ કરતા હોય છે। આ દરમિયાન અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર નિખિલ બ્રહ્મભટ્ટના સ્ટાફને એક જાણકારી મળી હતી કે મુન્દ્રામાંથી મોટા પ્રમાણમાં સ્ક્રેપની ચોરી કરનાર એક ગુનેગાર, જેના સામે મુન્દ્રામાં ગુનો નોંધાયો છે, એ ગુનેગાર અમદાવાદ આવ્યો છે। એટલે ઇન્સ્પેક્ટર નિખિલ બ્રહ્મભટ્ટે પોતાના સ્ટાફને રવાના કર્યો અને પહેલો આરોપી પકડાયો। પહેલો આરોપીને જ્યારે ક્રાઇમ બ્રાન્ચ લાવવામાં આવ્યો ત્યારે અહીંયા સત્યશોધક યંત્રો દ્વારા તેની પૂછપરછ થઈ અને તે પોપટની જેમ બોલવા લાગ્યો। તે જે બોલ્યો તેનો તો અંદેશો કે તેની અપેક્ષા પણ પોલીસને નહોતી એવી જાણકારી મળી। આ કોઈ સામાન્ય માણસ નહોતો, આઠંગ ખેલાડી હતો અને લાખો કરોડોનો વેપાર કરતો હતો। ને વેપાર શેનો હતો? તો વેપાર સ્ક્રેપનો હતો। મોટી મોટી કંપનીઓ જ્યારે ટેન્ડર બહાર પાડે સ્ક્રેપના, ત્યારે આ અઠંગ ગુનેગાર સ્ક્રેપના ટેન્ડર ભરતો અને ગામ કરતાં વધુ ભાવે ટેન્ડર ભરી ટેન્ડર મેળવતો હતો। આ અઠંગ ગુનેગારે રિલાયન્સ અને અદાણી જેવી મોટી કંપનીઓમાં પણ સ્ક્રેપના ટેન્ડર ભર્યા હતા અને ત્યાંથી કરોડોનો માલ ઉપાડ્યો હતો। અદાણી અને રિલાયન્સ કંપનીને અંદેશો પણ નહોતો કે જે સ્ક્રેપ ઉપાડી રહ્યો છે તે આપણી સાથે છેતરપિંડી કરી રહ્યો છે। તો જ્યારે આ આરોપીએ મોઢું ખોલ્યું ત્યારે ખબર પડી કે કેવી રીતના આણે રિલાયન્સ હોય કે અદાણી હોય તેને ચૂનો લગાડ્યો હતો। ચૂનો લગાડવામાં માત્ર રિલાયન્સ કે અદાણી જ નથી, પરંતુ અનેક મોટી કંપનીઓ સાથે આ અઠંગ ગુનેગારે છેતરપિંડી કરી હતી। વાત એવી છે કે જ્યારે સ્ક્રેપનું ટેન્ડર ભરવામાં આવે અને સ્ક્રેપના ટેન્ડર મળ્યા પછી જ્યારે સ્ક્રેપ ઉપાડવાનું થાય ત્યારે કંપનીના કાંટા ઉપર ટ્રક આવે અને એ ખાલી ટ્રકનું વજન કરવામાં આવે। ત્યાર પછી જ્યાંથી સ્ક્રેપ ઉપાડવાનો છે કંપનીમાં, ત્યાં જવાનું અને ત્યાંથી સ્ક્રેપ ભરવાનો અને સ્ક્રેપ ભર્યા પછી પાછું પહેલાં કાંટા ઉપર જ આવવાનું। બસ અહીં જ ગડબડ શરૂ થતી હતી। વાત એવી છે, જ્યારે આરોપી પકડાયા ત્યારે એની પાસે ડેમો કરવામાં આવ્યો ત્યારે ઘટસ્ફોટ થયો કે કેવી રીતના ચીટિંગ ચાલતું હતું। તો ઉદાહરણ રૂપે કહું કે રિલાયન્સ કે અદાણી કંપનીમાંથી આઠંગ ગુનેગારે માની લો કે 20 ટનનું સ્ક્રેપ ઉપાડ્યો અને ટ્રક જ્યારે કાંટા ઉપર, ધરમના કાંટા ઉપર આવીને ઊભી રહી ત્યારે આ ગુનેગાર પાસે ચાઇનાની ચીપ હતી, તે કાંટાવાળા સાથે સેટિંગ કરતો હતો અને આ ચીપ વજન દર્શાવતા મશીન ઉપર લગાડી દેવામાં આવતું હતું અને દૂરથી રિમોટથી ઓપરેટ થતું હતું અને તે 1 ટન 2 ટન 5 ટન માઇનસ કરતો હતો। એટલે જ્યારે કાંટા ઉપર ટ્રક 20 ટન માલ લઈને ઊભી હોય ત્યારે રિમોટથી વજન ઘટાડે એટલે કાંટો બતાડે કે 15 ટન માલ ઉપાડ્યો, ખરેખર માલ હોય 20 ટન, અને પછી તે બજારમાં માલ વેચતો
ત્યારે જે પેલું છેતરપિંડી કરેલો 5 ટન માલ હોય તેનું અલગથી પેમેન્ટ લેતો. આમ અનેક કંપનીઓને તેણે લાખો કરોડોનો ચૂનો લગાડ્યો. આ મામલે પોલીસ ઇન્સ્પેક્ટર નિખિલ બ્રહ્મભટ્ટે 7 આરોપીઓની ધરપકડ કરી છે અને હજી 6 આરોપીઓ પકડવાના બાકી છે. હજી ઘણાના નામ ખુલશે અને ઘણા જશે જેલમાં, તેની આ વાત છે. તો આ પ્રકારની સ્ટોરી જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો. લાઈક કરો, શેર કરો, અમને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકોન દબાવી દો. અત્યારે મને મારા સાથી દર્શિલને રજા આપો. નમસ્કાર.